જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અકાઉન્ટની અંદર પહેલું ચેપ્ટર ભૂલ સુધારણાની વાત કરીએ આજે. અકાઉન્ટ એનું ચેપ્ટર પહેલું ભૂલ સુધારણાનો. તો અકાઉન્ટનું પહેલું જે ચેપ્ટર છે આપણું ભૂલ સુધારણા. હા, તો એની અંદર ઘસારાને આપણે પૂરું કર્યું, બરાબર, લાસ્ટ ટાઈમ. હવે કહું છું આપણું પહેલું ચેપ્ટર આજે જોવું છે આપણે, જે તમને 4 ગુણ અપાવશે. કેટલા ગુણનું પૂછાશે બાળકો? 4 ગુણ, બરાબર. આમનોંધ જ છે, પણ સાચી આમનોંધ નથી કરવાની, ખોટી પણ આમનોંધ નથી કરવાની, પણ બેની વચ્ચેનું કામ કરવાનું. ભૂલ સુધારણા, જેમાં જે ખોટું થયું છે એને કાઢી નાખવાનું અને એની જગ્યાએ જે સાચું કરવાનું રહી ગયું હોય લાવવાનું. એટલે ભૂલ સુધારણા માટે શું કામ કરવાનું? જે ખોટું થયું હોય એ કાઢી નાખવાનું. ખોટું જે થયું છે એ કાઢી નાખવાનું અને એની જગ્યાએ સાચું કામ કરવાનું. ભૂલ સુધારણા નોંધ કરવી હોય તો બોલું છું, જે ખોટું થયું છે એ ખોટાને કાઢી નાખો, ખોટાને કાઢી નાખવાનું અને એની જગ્યાએ સાચું કામ કરવાનું. ભૂલ સુધારણા નોંધ કરવી હોય તો હું એમ કહેવા માંગુ છું કે એક જ નિયમ, બાકી આમાં બીજું કાંઈ સીધું આપણે આમનોંધ જ જોવાની છે. 4 આમનોંધ પૂછાશે, 4 ગુણની. પણ કયા નિયમ ઉપર આધારિત છે? તો કહું છું, જે ખોટું થયું હોય એને પહેલાં કાઢી નાખો અને એની જગ્યાએ સાચું કામ લાવો. હવે કાઢી નાખવા માટે આપણે અકાઉન્ટમાં એક જ વાત રિવર્સ કરો એટલે નીકળી જાય. તો ભૂલ સુધારણા નોંધ માટેનો નિયમ શું? તો હવે જો આનો નિયમ કહું તો ભૂલ સુધારણા નોંધ લખવી હોય, ભૂલ સુધારવાની આમનોંધ લખવી હોય તો ખોટા ખાતાને વિરુદ્ધ કરો. એટલે જે ખોટું થયું છે એને વિરુદ્ધ કરી દો એટલે નીકળી જશે. કે ખોટા ખાતાને વિરુદ્ધ કરો એટલે ખોટું ઉધાર થયું હોય તો આપણે એને જમા કરી દો, અને ખોટું જમા થયું હોય તો આપણે એને ઉધાર કરી દો. એટલે ખોટું નીકાળી દો પહેલા. એટલે ખોટા ખાતાને વિરુદ્ધ કરો અને એની જગ્યાએ સાચા ખાતામાં સાચી અસર આપો. સાચા ખાતામાં સાચી અસર આપો એટલે સાચું ખાતું જે નોંધવાનું રહી ગયું હોય એને સાચી બાજુ નોંધી દો. સાચું ઉધાર કરવાનું રહી ગયું હોય તો ઉધાર કરી દો, સાચું જમા કરવાનું રહી ગયું હોય તો જમા કરી દો. તો ભૂલ સુધારણા નોંધ કરવી હોય તો શું નિયમ કહું છું? ખોટા ખાતાને વિરુદ્ધ કરો અને સાચા ખાતામાં સાચી બાજુ અસર આપો એટલે ભૂલ સુધારણા બની જાય. તો એ નિયમ ઉપર આધારિત સવાલ નંબર 4. સવાલ નંબર 4 જોતા જઈએ ત્યારે જુઓ. ટેક્સ્ટ બુક હોય તો જોજો, તમારી પાસે બાજુમાં રાખજો. આમ નોંધો લખવાની છે ભૂલ સુધારણા. તો બલરામના 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા નીચેની શોધેલી ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. શું કહે છે? 31/3/15 બલરામની ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવી છે. તો ઉપર પહેલા તો આપણે વેપારીનું નામ આપી દેવાય. વેપારીનું નામ છે બલરામ, તો લખી દઈએ બલરામની ભૂલ સુધારણા નોંધ આપણે તૈયાર કરવી છે. બલરામની ભૂલ સુધારણા નોંધ. તો હવે બાળકો ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવી હોય તો એના માટે એક એનું ફોર્મેટ બનાવી દો. પહેલું તારીખ લખશું, બીજા નંબરે વિગત લખશું, પછી ખાતાવાહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બસ ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવા માટે આ સાદો સિમ્પલ નિયમ. અહીંયા લખી દેવાય તારીખ, અહીંયા વિગત, અહીંયા ખાતાવાહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા.
તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. હવે આ ભૂલ સુધારણાને સમજવા માટે હું તમને બે નોંધ સમજાવતો જઈશ, સાચી અને ખોટી એમ. પછી બેની વચ્ચેનું કામ આપણે અહીંયા કરતું જવાનું. તો પહેલો વ્યવહાર છે ₹5000 ખરીદેલા યંત્રની નોંધ કરવાની બાકી રહી ગઈ છે. તો થોડુંક આ બાજુ લઈ લો એટલે અહીંયા હું તમને સાચી અને ખોટી બે નોંધો સમજાવી છે મારે. થોડુંક આ ફોર્મેટને આપણે પેલી બાજુ લઈ લઈએ, બરાબર? તો શું મારે બે નોંધ જોડે સમજાવી છે તમને. તો હવે આપણે તૈયાર કરવી છે ભૂલ સુધારણા નોંધ, પણ એના માટે હું તમને સાચી અને ખોટી બે નોંધ કરાવતો જાઉં અને પછી આપણે એના ઉપરથી લખતા જઈશું બલરામ ની ભૂલ સુધારણા નોંધ. અને બલરામની ભૂલ સુધારણા નોંધ લખવી હોય અહીંયા લખી દઈશું જમા, અહીંયા લખી દઈશું ઉધાર, ખાતા પછી પાના નંબર, અહીંયા લખી દઈશું તારીખ નથી આપી એટલે ગ્રામ આપી દઈશું, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ઓકે બાળકો, પણ હવે એના માટે હું તમને બે રીતે સમજાવતો જઈશ. જો પહેલો વ્યવહાર, ₹5000 ખરીદેલા માલની નોંધ કરવાની રહી ગઈ છે. ₹5000 ખરીદેલા માલની નોંધ કરવાની રહી ગઈ છે એટલે આ વ્યવહાર લખવાનો જ રહી ગયો છે. તો જો લખવાનો જ રહી ગયો હોય તો ભૂલ થાય જ નહીં. ભૂલ ક્યાં થાય? તો લખાયું હોય તો ભૂલ થાય. લખવાનું જ રહી ગયું છે તો ભૂલ ના થઈ હોય તો સીધો એનો સાચો વ્યવહાર રહી જ ગયો છે તો સાચો લખી દેવાનો. એટલે કોઈ પણ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય તો આપણે સાચો લખી દેવાનો. તો ₹5000 ખરીદેલો માલ એ નોંધવાનો જ રહી ગયો છે તો આપણે નોંધી દો નંબર 1 કે ₹5000 ખરીદેલા માલની નોંધ કરવાની રહી ગઈ. તો ₹5000 માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર કરાય અને જે વેપારી પાસેથી ખરીદ્યો હોય તે વેપારીના નામે જમા કરી દો. તો એ લેણદાર વેપારી ખાતે જમા કરીશું એટલે માલ ખરીદીએ તો ખરીદ ખાતે ઉધાર. હવે જે વેપારી પાસેથી ખરીદ્યો હશે એનું નામ નથી આપ્યું તો તે લેણદાર ખાતે જમા. ₹5000 માલ ખરીદ્યો એ જે લેણદાર પાસેથી ખરીદ્યો છે એમ માની લઉં છું અને ₹5000 માલ આવી ગયો. સામે આપણે એને ₹5000 આપવાના દેવું છે. અને જો કદાચ રોકડ વ્યવહાર હોય તો રોકડ લખાય, પણ એવું સ્પષ્ટતા નથી એટલે મેં ઉધાર વ્યવહાર છે એમ માની નોંધ કરી દીધી. પછી આગળ, યંત્ર ખરીદી એને ગોઠવવાનો ખર્ચ ₹2000, પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલો છે. તો સાચો વ્યવહાર એટલો છે, જો યંત્ર ખરીદીનો ગોઠવવાનો ખર્ચ 2000, યંત્ર ગોઠવવાનો ખરીદીનો ખર્ચ ₹2000. તો પહેલા તો આપણને ખબર છે કે મિલકત ખરીદવાનો જે ખર્ચ હોય, મિલકત ખરીદવાનો જે ખર્ચ હોય એ હંમેશા મિલકત ખાતે લખાય. મિલકત ખરીદવા માટેનો જે ખર્ચ હોય એ હંમેશા મિલકત ખાતે ઉધાર કરાય. મિલકત ખરીદતા થયેલો ખર્ચ એ મિલકત ખાતે લખાય એમ કહું છું. મતલબ યંત્ર ખરીદીએ તો આવું લખાય કે યંત્ર ખાતે ઉધાર અને ખર્ચના જાય તો તે રોકડ ખાતે. ખરેખર સાચી ખોટી બે નોંધ અહીંયા કરાવું છું. તો સાચી નોંધ આવી લખવાની હતી, પણ એની જગ્યાએ જો આવું લખ્યું તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એની જગ્યાએ શું લખી દીધું? પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દીધા. એટલે યંત્ર ખાતે ઉધારવાના હતા પણ એની જગ્યાએ શું લખી દીધા? પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. એટલે આપણે આવું લખી દીધું, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરેખર મિલકત ખરીદવાનો ખર્ચ એ મિલકત ખાતે ઉધાર કરાય, પણ ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દીધો છે. ખરેખર સાચી આમનોંધ આવી લખવાની હતી પણ ભૂલથી લખાઈ ગઈ આવી. આ સાચી આમનોંધ, આ ખોટી આમનોંધ. આપણે બેની વચ્ચેનું કામ કરાવું જોજો.
તો પહેલા તો જે એક સરખું હોય ને એને ઉડાડી દેવાનું. રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા, એક સરખું, નામ પણ એક સરખું, બાજુ પણ એક સરખી, રકમ પણ એક સરખી, તો એને ઉડાડી દેવાનું. એટલે રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા, એમાં તો ભૂલ છે જ નહીં. એમાં આ ખરેખર સાચું પણ આ જ હતું ને ખોટું પણ એ જ છે, એટલે એમાં તો ભૂલ જ નથી, એને જોવાનું નથી. જે સાચું છે એને એમ નામ રહેવા દો, અને આ જે ખોટું હોય એને વિરુદ્ધ કરી દો. ખોટાને વિરુદ્ધ કરવાનું, સાચું એમ નામ. તો આ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર એ ખોટા છે, એને કાઢવા શું કરી દો? પરચુરણ ખર્ચ ખાતે જમા કરી દો, એટલે નીકળી જાય. અને એની જગ્યાએ કયું નામ લાવી દો? આની જગ્યાએ કયું નામ લાવી દો? યંત્ર ખાતે ઉધાર. તો આની ભૂલ સુધારણા નોંધ શું બોલીશું? યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. એટલે સાચું યંત્રનું ખાતું આવી જશે, તો આ યંત્ર ખાતે ઉધાર, અને આ સાચું આવી ગયું, અને તે પરચુરણ ખર્ચ ખાતે જમા કરવાથી આ ખાતું નીકળી ગયું ₹2000. તો આવી રીતે બાળકો આ યંત્રનું સાચું ખાતું આવી ગયું અને ખોટું પરચુરણ ખર્ચ ખાતું નીકળી ગયું. હવે બીજી એક વાત યાદ કરાવી દઉં. ઘણાને અહીંયા એવું થશે કે હંમેશા ખર્ચનું ખાતું ઉધાર થાય, આવક ખાતે જમા થાય, ખરીદી ઉધાર થાય, આવે બધું ઉધાર થાય, જાય તો જમા થાય, લેનાર ઉધાર અને આપનાર જમા. આ નિયમ છે, વાત સાચી. તો તમને એવું થાય કે અહીંયા કેમ સાહેબ પરચુરણ ખર્ચ ખાતે જમા કર્યા હશે? આ અહીંયા છે ને, આ ભૂલ સુધારણામાં આવું બધું લાગશે. ખર્ચનું ખાતું જમાય દેખાશે. આમ તો ખરીદી હંમેશા ઉધાર હોય, પણ આ ચેપ્ટરમાં જમાય લાગશે. આમ તો વેચાણ જમા જ હોય, પણ આ ચેપ્ટરમાં વેચાણ ખાતે ઉધારે લાગશે. હંમેશા મૂડી ખાતે જમા જ હોય, પણ અહીંયા આ ચેપ્ટરમાં મૂડી ખાતે ઉધારે લાગશે. ઉપાડ હંમેશા ઉધાર હોય, તો આ ચેપ્ટરમાં ઉપાડ જમાય લાગશે. તો તમને આવું કેમ? આ સાચી આમનો તો નથી, આ ખોટી નથી, આ ભૂલ સુધારણા છે. આ સાચી છે, આ ખોટી છે, બેની વચ્ચેનું કામ છે આ. એટલે હવે ખોટી રીતે જે ખાતું થયું હોય એને કાઢવું હોય. દાખલા તરીકે હવે આ ખર્ચનું ખાતું ખોટી રીતે ઉધાર થઈ ગયું છે, તો એને કાઢવા માટે મેં જમા કર્યા. હવે ખોટી રીતે ખરીદ ખાતે ઉધાર થઈ ગયા હોય, એને કાઢવા ખરીદી જમા કરવી જ પડે. ખોટી રીતે વેચાણ ઉધાર થયું હોય, ખોટી રીતે વેચાણ જમા થયું હોય, તો એને કાઢવા વેચાણ ઉધાર કરવું જ પડે. ખોટી રીતે મૂડી ખાતામાં જમા થયા હોય, તો એને કાઢવા મૂડી ખાતું ઉધાર કરવું જ પડે. એટલે અહીંયા એમ નિયમ પ્રમાણે ના જોતા, પાછા આ ભૂલ સુધારણાના નિયમો છે. ખોટું કાઢવા માટે ઉધારે કરવું પડે, જમા કરવું પડે. તો એટલા માટે આ ખર્ચને કાઢી નાખવા માટે મેં જમા કરી દીધું, એટલે નીકળી ગયું, અને એની જગ્યાએ આ સાચું નામ આવી ગયું. તો ભૂલ સુધારણા નોંધ શું બની? યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. જે સાચું ખાતું આવી ગયું, ખોટું હતું એ નીકળી ગયું. પછી નંબર 3, ત્રીજો વ્યવહાર આપણો એવો છે કે દેવાંશીને ચૂકવેલા 2400 ભૂલથી કરણ ખાતે નોંધાયા છે. દેવાંશીને ચૂકવેલા 2400 રૂપિયા એ ભૂલથી કરણ ખાતે નોંધાઈ ગયા છે. પેલા સાચો વ્યવહાર વાંચો તો દેવાંશીને ચૂકવેલા 2400. હવે દેવાંશીને ચૂકવીએ તો એની સાચી આમનોંધ આવી થાય કે આ દેવાંશી લેનાર છે, માટે દેવાંશી ખાતે ઉધાર અને ચૂકવો એટલે રોકડ ખાતે જમા. ખરેખર સાચી આમનોંધ આવી થવી પડે. જો આવું લખ્યું તો કોઈ પ્રોબ્લેમ નહોતો, તો સાચું હતું. પણ ભૂલથી શું લખાઈ ગયું? કરણ ખાતે નોંધાઈ ગયા. એટલે દેવાંશીની જગ્યાએ કોનું નામ લખાઈ ગયું? કરણ. તો દેવાંશીની જગ્યાએ આપણે માની લીધું કે કરણ લેનાર છે, તો કરણ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરેખર આપણે ચૂકવ્યા હતા દેવાંશીને, દેવાંશી લેનાર, માટે એના નામે ઉધાર થવા પડે, પણ ભૂલથી એની જગ્યાએ કરણનું નામ આવી ગયું. આ સાચી આમનોંધ, આ ખોટી આમનોંધ. આપણે કરવાની ભૂલ સુધારણા. તો પહેલા તો રોકડ ખાતામાં તો કોઈ ભૂલ છે જ નહીં. આ સાચું છે એને એમ નામ રહેવા દેવાનું, જે ખોટું હોય એને વિરુદ્ધ કરવાનું. તો કરણ ખાતામાં ખોટી રીતે ઉધાર થયા છે, એને કાઢવા જમા કરી દઉં. કરણ ખાતે ઉધાર પણ ખોટા થયા છે,
અને કાઢવા એના ખાતે શું કરી દો જમા. તો કરણના ખાતામાં જમા કરી દો એટલે નીકળી જાય. અને આની જગ્યાએ કોનું નામ લાવી દો દેવાંશી. એટલે કરણનું નામ કાઢીને ત્યાં દેવાંશી ખાતે ઉધાર થઈ જાય. તો સાચું એમ નામ ખોટું વિરુદ્ધ. તો આની ભૂલ સુધારણા આવી બનશે કે દેવાંશી ખાતે ઉધાર, દેવાંશી ખાતે ઉધાર તે કરણ ખાતે જમા. એટલે સાચું દેવાંશીનું નામ આવી ગયું અને ખોટું કરણનું નામ નીકળી ગયું. ₹24. તો સાચું દેવાંશીનું નામ આવી ગયું, ખોટું કરણનું નામ નીકળી ગયું. ઓકે, પછી નંબર 4. ₹5000 નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. શું કહે છે? ₹5000 નો માલ કે આપણે નૈનાને વેચેલો જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગયો છે. ₹5000 નો માલ નૈનાને વેચેલ. પેલું સાચું એટલું વાંચો. હવે 5000 નો માલ નૈનાને વેચીએ તો એ સાચી આમ નોંધ આવી થાય કે નૈના લેનાર છે માટે નૈના ખાતે ઉધાર અને માલ વેચો તો તે વેચાણ ખાતે જમા. આવી સાચી આમ નોંધ થાય. પણ ભૂલથી શું લખાઈ ગયું? ખરીદ નોંધમાં નોંધાઈ ગયો. ખરેખર માલ વેચ્યો હતો, વેચાણ નોંધમાં નોંધાવવો પડે, પણ એની જગ્યાએ ખરીદ નોંધમાં નોંધાઈ ગયો. એટલે આપણે એવું માની લીધું કે નૈના પાસેથી માલ ખરીદ્યો. હકીકતમાં ખરીદ્યો નહોતો, વેચ્યો હતો. એટલે આવી નોંધ થવી પડે. પણ આપણે લખવા બેઠા ત્યારે એવું માની લીધું કે નૈના પાસેથી માલ ખરીદ્યો છે એમ માનીને ખરીદ નોંધમાં લખાઈ ગયા. એટલે આવું લખાઈ ગયું કે ખરીદ ખાતે ઉધાર તે નૈના ખાતે. ખરેખર નૈનાને માલ વેચ્યો તો આવું લખવાનું હતું, પણ ભૂલથી ખરીદ્યો છે એમ માની ખરીદ નોંધમાં આવું લખાઈ ગયું. તો પહેલા તો હવે આ સાચી આમ નોંધ આવી લખવાની હતી, ભૂલથી આવી લખાઈ ગઈ ખોટી. બેની વચ્ચેનું કામ ભૂલ સુધારણા કરવી છે. સાચું એમ નામ રાખીશ, ખોટું વિરુદ્ધ કરું. તો પહેલા સાચું જે છે પહેલા તો સામે છેદ ઉડાડી દેવાના. પણ મેં હમણાં કીધું જોજો, અહીંયા ખાતાનું નામ સરખું હોવું જોઈએ, બાજુ પણ સરખી હોવી જોઈએ તો ઉડે, અને રકમ પણ સરખી ઉડે, ઉપરનો તફાવત પાછો ના ઉડે. એકમાં 5000 અને એકમાં 5600 હોય તો બેમાંથી 5000 ઉડે, 600 ના ઉડે. તો અહીંયા સરખું નથી. જો આ નૈના ખાતે ઉધાર છે અને આ નૈના ખાતે જમા છે, એટલે આ નૈના ઉડે નહીં હો. જોજો પાછા આ રોકડ ઉડી જાય, રોકડ ઉડી જાય. પણ અહીંયા નૈના ઉધાર અને અહીંયા નૈના ઉધાર હોત તો ઉડે, અથવા અહીંયા નૈના જમા અને અહીંયા નૈના જમા તો ઉડે. પણ આ નૈના ખાતે ઉધાર છે, આ નૈના ખાતે જમા છે, તો પછી આ ઉડે નહીં, બમણા થઈ જાય, ડબલ થાય. એટલે આમાં કશું ઉડશે નહીં. તો સાચું જે છે એને તો એમ નામ રહેવા દેવાનું. અને ખોટું છે એમને વિરુદ્ધ કરી દેવાનું. સાચું તો એમ નામ જ, ખોટું વિરુદ્ધ. આ ખરીદ ખાતું ઉધાર છે તો શું કરી દઈશ? જમા. અને આ નૈના ખાતે જમા છે, શું કરી દઈશું? ઉધાર. સમજાય છે? સાચું જે છે એને તો એમ નામ જ રહેવા દઉં. સાચું છે એને એમ નામ રહેવા દેવાનું. આ ખોટું છે એને વિરુદ્ધ. ખરીદ ખાતે ઉધાર છે તો જમા કરી દો, અને નૈના ખાતે જમા છે તો ઉધાર કરી દો. તો આની આમ નોંધ આવી થાય. જુઓ, આને પહેલા વિરુદ્ધ બોલીશું. ખરીદ ખાતે ઉધારની જગ્યાએ જમા. આ નૈના જમા છે તો ઉધાર. તો આ નૈના ઉધાર 5000, આ નૈના ઉધાર 5000, વેચાણ જમા 5000, ખરીદી જમા 5000. એટલે ટૂંકમાં આ નૈના ઉધાર એ તો એમને રાખી શકે. સાચું તો એમ નામ. આ ખોટું છે એને વિરુદ્ધ કરું એટલે આ જે છે એને આપણે શું કરીશું? ઉધાર. પણ નૈના બે વખત ઉધાર ન કરવું પડે એટલે રકમ શું થઈ જાય? ડબલ. તો આ નૈના ખાતે ઉધાર 5000 ને આનાય 5000, એટલે નૈનાના કુલ કેટલા લખી દઉં હું?
10,000 તો ભૂલ સુધારણામાં નહીંના ખાતે ઉધાર આ નહીંના 5,000 હોય, આ નહીંના ખાતે ઉધાર પણ 5,000 હોય, એટલે કુલ લખી દઉં છું 10,000. તે વેચાણના એમ નામ રહેવા દઉં અને આ ખરીદીના જમા કરી દઉં. તો તે વેચાણ ખાતે જમા 5,000 અને તે ખરીદ ખાતે જમા 5,000. તો આવી રીતે એની ભૂલ સુધારણા થાય. ખાસ અગત્યનો વ્યવહાર છે, ધ્યાન રાખજો. પછી નંબર 5મો, રેખાએ સ્વીકારેલી આપણે 1900ની લેણી ઊંડીની ચોપડામાં નોંધ 1,000 થી થઈ છે. રેખાએ સ્વીકારેલી આપણી 1900ની લેણી ઊંડી, આપણી લેણી ઊંડી જે રેખાએ સ્વીકારી, આપણી લેણી ઊંડી એ આપણું લેણું કહેવાય. એ લેણી ઊંડી ખાતે ઉધાર કરાય અને જે સ્વીકારનાર હોય એના નામે હંમેશા જમા કરાય. આપણે ઊંડી લખી હોય તો આપણી લખેલી લેણી ઊંડી ઉધાર હોય, સામે સ્વીકારનાર જમા હોય. ખરેખર કેટલા રૂપિયાની હતી? 1900, પણ ભૂલથી કેટલા રૂપિયા લખાયા છે? 1,000 રૂપિયા લખાયા. આવું કહું છું. આમનું તો સાચી જ લખાઈ છે, આમનોંધમાં ભૂલ નથી, ખાલી રકમમાં ભૂલ છે. આમનોંધ તો બરાબર જ લખાઈ કે લેણી ઊંડી ખાતે ઉધાર તે રેખા ખાતે. ખરેખર લખવાના હતા 1900, પણ એની જગ્યાએ આમનોંધ તો સાચી જ લખાયો, લેણી ઊંડી ઉધાર તે રેખા ખાતે જમા. પણ કેટલા રૂપિયા લખાઈ ગયા? 1,000. ખાલી રકમમાં ભૂલ થઈ છે, આમનોંધમાં ભૂલ નથી. પણ રકમ ખરેખર લખવાની હતી 1900, પણ ભૂલથી લખાઈ છે 1,000. તો કહી દેવાનું 900 રૂપિયા લખી નાખો. 1,000 ની તો નોંધ કરેલી જ છે, આવી બીજી 900 ની કરી દો એટલે 1900 થઈ જાય ને. તો 1,000 રૂપિયાની નોંધ તો કરેલી જ છે, તો બીજા 900 રૂપિયાની આવી નોંધ કરી દો એટલે કુલ ભેગા કરો એટલે આ નોંધ બની જાય ને 1900 ની. તો 1,000 રૂપિયા લખેલા છે અને બીજા 900 ની નોંધ કરી દો. 5મી આમનોંધ, લેણી ઊંડી ખાતે ઉધાર તે રેખા ખાતે. પણ 1,000 રૂપિયાની નોંધ કરેલી છે તો બીજા 900 ની નોંધ કરી દઉં એટલે કુલ 1900 ની નોંધ થઈ ગઈ. લેણી ઊંડીના ખાતામાં ઉધાર 1,000 છે, બીજા મેં 900 ઉધાર કરી દીધા એટલે કુલ 1900 રૂપિયા ઉધાર થઈ ગયા. રેખાના ખાતામાં 1,000 તો જમા છે, બીજા મેં 900 જમા કર્યા એટલે કુલ એના ખાતામાં 1900 જમા થઈ ગયા. એટલે આમનોંધમાં કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી રકમમાં ભૂલ હતી, રકમ થોડી ઓછી લખાઈ ગઈ હતી. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો નંબર 6 કે બેંકે વ્યાજના 150 રૂપિયા પાસબુકમાં જમા કરેલા જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધાઈ ગયા છે. બેંકે વ્યાજના 150 રૂપિયા પાસબુકમાં જમા કર્યા એટલે જમા કરેલું વ્યાજ એ આમ તો આપણી આવક કહેવાય. બેંકે વ્યાજના જમા કરેલા પાસબુકમાં એટલે આપણી આવક. પણ જે રોકડ મેળમાં કઈ બાજુ લખાઈ ગયા? વ્યય, એટલે જમા બાજુ લખાયા છે. ખરેખર જમા બાજુ નહીં, પણ એને શું કરવા પડે? ઉધાર. એટલે બેંકે વ્યાજના 150 રૂપિયા પાસબુકમાં જમા કરેલા. હવે જમા કરેલું વ્યાજ એટલે આપણી આવક. આવક એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ લખવા પડે. એટલે ખરેખર આવું લખવું પડે કે બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. જમા કરેલું વ્યાજ એ આપણી આવક કહેવાય. આવી સાચી આપણને ખબર પડે, પણ ભૂલથી શું થઈ ગયું? રોકડ મેળમાં જમા બાજુ લખાઈ ગયા છે. હવે જમા બાજુ લખાયા એટલે ચૂકવેલું વ્યાજ છે એવું થઈ ગયું. જમા બાજુ લખાયાનો મતલબ બેંકે વ્યાજ ચૂકવ્યું છે, આપણો વ્યય ખર્ચ બાજુ લખાઈ ગયા. એટલે એવું લખી નાખ્યું કે આ વ્યાજ ખાતે ઉધાર અને તે બેંક ખાતે 150 રૂપિયા. એટલે ખરેખર મળેલું વ્યાજ આવું લખવાનું તો આવક બાજુ,
પણ આપણે ચૂકવેલું વ્યાજ છે માનીને વ્યય જમા બાજુ લખી દીધું. અહીંયા પણ જોજો ખાસ, આ બેંક ઉધાર, આ બેંક ખાતે જમા, એટલે ઉડે નહીં. આ વ્યાજ ખાતે જમા, આ વ્યાજ ખાતે ઉધાર, ઉડશે નહીં. તો આમાં કશું ઉડતું નથી. તો પછી સાચું જે છે એને એમ નામ રહેવા દેવાનું અને ખોટાને વિરુદ્ધ કરવાનું. આ જે ખોટું છે એને વિરુદ્ધ કરવાનું, ખોટું છે એને વિરુદ્ધ કરવાનું. તો આને જમા કરવાનું, આને ઉધાર કરવાનું. આ તો એમ નામ જ રહેશે. હવે આ બેંક ખાતે જમા છે એ બેંક ખાતે ઉધાર થઈ જશે. એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર બે વખત ના લખવું પડે એટલે રકમ બમણી. આ વ્યાજ ખાતે જમા તો છે, અને કાઢવા વ્યાજ ખાતે પાછા જમા થશે એટલે બે વખત ના લખવા પડે એટલે ડબલ રકમ. તો આની ભૂલ સુધારણા નોંધ આવી થાય કે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર એ વ્યાજ ખાતે, એ વ્યાજ ખાતે પણ કેટલા રૂપિયા થઈ જશે? 300 રૂપિયા. 150 હતા એની જગ્યાએ 300 રૂપિયા થઈ જશે. કારણ કે બેંક ખાતે ઉધાર, આ બેંક ખાતે ઉધાર ભેગા થઈ જાય. આ વ્યાજ જમા ને આ વ્યાજ જમા, એટલે ડબલ રકમથી એની નોંધ કરી દેવી પડે. અને બાળકો એક છેલ્લો 7મા નંબરનો વ્યવહાર જે રહ્યો એ આ નૈના વાળા જેવો છે. તો આવડે આના જેવો છે. આવડે તો તમે જાતે સોલ્વ કરી લેજો. આજના લેક્ચરમાં આપણે આટલું રહેવા દઈએ, બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે? આટલું આજના લેક્ચરમાં રાખીએ.